નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે નવી શિક્ષકોની ભરતીને લઈને છે। આ મિત્રો વિદ્યા સહાયક માટેની ભરતી રહેશે, જેમાં કુલ જગ્યાની વાત આપણે આગળ કરશું વિડીયોમાં। મિત્રો વિષયની વાત કરીએ તો તમામ વિષયોમાં જગ્યાઓ છે। લાયકાત મિત્રો BA BEd તેમજ બીજી કેટલીક લાયકાતો માગે છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે શ્રી ચંદ્રશંકર મહેતા પ્રાથમિક શાળા માટે આચાર્યની એક જગ્યા છે અંગ્રેજી તથા અન્ય માધ્યમમાં, જેની લાયકાત BA તેમજ BEd કરેલું હોવું જોઈએ। તેમજ વિદ્યા સહાયક માટેની 8 જગ્યાઓ છે બાલ મંદિરમાં તેમજ ધોરણ 1 થી 5 માટે, જેમાં લાયકાતની વાત કરીએ તો PTC તેમજ DELED કરેલું હોવું જોઈએ। તેમજ વિદ્યા સહાયક માટેની બીજી 6 જગ્યાઓ ખાલી છે અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન વિષય માટે, જેની લાયકાત BA તેમજ BEd કરેલું હોવું જોઈએ। તેમજ વિદ્યા સહાયક માટેની બીજી 3 જગ્યાઓ ખાલી છે ગણિત વિજ્ઞાન વિષય માટે, જેમાં લાયકાત BSc BEd કરેલું હોવું જોઈએ। તેમજ કમ્પ્યુટર શિક્ષક માટેની એક જગ્યા છે, જેમાં કમ્પ્યુટર વિષય છે તેમજ ધોરણ 3 થી 9 માટેનું રહેશે, જેમાં લાયકાત BCA તેમજ MCA કરેલું હોવું જોઈએ। પટ્ટાવાળાની 3 જગ્યાઓ છે, જેમાં સાફ સફાઈનું કામ કરવાનું રહેશે અને લાયકાતની વાત કરીએ તો 10 પાસ લાયકાત હોવી જોઈએ। આમ કુલ 22 જગ્યાઓ છે। ત્યારબાદ જોઈએ તો સમાંતર સ્વાયત્ત માધ્યમિક વિદ્યાલયમાં પણ જગ્યાઓ ખાલી છે। તો અહીંયા મિત્રો જોઈએ વિદ્યા સહાયકની 4 જગ્યાઓ ખાલી છે, જેમાં અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો BA MA અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વિદ્યા સહાયકની બીજી 3 જગ્યાઓ છે, જે ગણિત અને વિજ્ઞાન વિષય માટે છે, જેમાં લાયકાત BSc MSc અને BEd કરેલું હોવું જોઈએ। આમ ટોટલ 7 જગ્યાઓ સમાંતર સ્વાયત્ત માધ્યમિક વિદ્યાલયમાં ખાલી છે। ત્યારબાદ આરાધના ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ જગ્યાઓ ઉપલબ્ધ છે। શિક્ષણ સહાયકની 4 જગ્યા છે, જેમાં અર્થશાસ્ત્ર, સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી વિષય માટેની છે, જેમાં લાયકાત MA અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ બીજી 3 શિક્ષણ સહાયક માટેની જગ્યાઓ છે, જેમાં નાણાંના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વિષય માટેની જગ્યાઓ છે, જેમાં લાયકાત MCOM અને BEd કરેલું હોવું જોઈએ। આમ એમાં પણ ટોટલ 7 જગ્યા ઉપલબ્ધ છે। ત્યારબાદ નીચે જોઈએ તો અહીંયા લખેલું છે કે ઉપરની સ્વનિર્ભર શાળા માટે સ્ટાફની ભરતી આગામી વર્ષ જૂન 2026 થી કરવાની હોય, લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરે લખેલી અરજી લાયકાતના ગુણપત્રક, પ્રમાણપત્રક, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે પોસ્ટ, કુરિયર કે રૂબરૂ દિવસ 10માં મળે એ રીતે પહોંચતી કરવી। અહીંયા નોંધ કરીને લખ્યું છે કે અનુભવને પ્રથમ તક આપવામાં આવશે। મિત્રો આ જૂન 2026 માટેની શિક્ષકોની ભરતી છે। અહીંયા મિત્રો તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ અથવા તો કુરિયર દ્વારા તમે દિવસ 10માં અરજી મોકલી શકો છો। અરજી કયા સ્થળે મોકલવાની છે તમને હું એડ્રેસ આપી દઉં છું, ત્યાં તમારે અરજી મોકલવાની રહેશે અને મિત્રો અનુભવીને પ્રથમ તક આપવામાં આવશે। તો એડ્રેસની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદ, તાલુકા સેવા સદન પાસે, પાળિયાદ રોડ, બોટાદ। તેમજ અહીંયા તેમનો મોબાઈલ નંબર આપેલો છે, તમે જોઈ શકો છો, તેના પર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।